દિવસે બાબર જૂના વડ તળાવે શીતળા માતાનું પૂજન કરવા માનો મેળામણ ઉમટ્યું। બાબરમાં વર્ષો જૂની પરંપરા મુજબ વડ તળાવ કિનારે શીતળા માતાની પૂજા અર્ચના કરવા આવે છે। ત્યારે આજ રોજ બાબર જૂના વડ તળાવ મુકામે વર્ષો પુરાણું વડ તળાવ આવેલ છે અને શ્રાવણ મહિનો એટલે એક ધાર્મિક મહિનો કહેવામાં આવે છે। ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ બાબર શહેરના તમામ લોકો શીતળા સાતમના દિવસે તળાવના કિનારે શીતળા માતાની સ્થાપના કરી શીતળામાની પૂજા અર્ચના સહિત શીતળામાની વાર્તા સાંભળી આરતી કરી અને તળાવના કિનારે ધન્યતા અનુભવે છે। શીતળા સાતમનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજરોજ મોટી સંખ્યામાં ભક્તજન લોકો શીતળા સાતમના દિવસે ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવ્યા। આ એક હિન્દુ ધર્મનો પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે। બાબર શહેરની સ્થાનિક પ્રજા ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા બાબર જૂના બસ સ્ટેશન પર પ્રણાલિકા મુજબ પીપળા નીચે એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે જે ઝીલણી 11ના દિવસનો પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી સારી રીતે ઉજવણી કરવામાં આવે છે। બાબર ગામની દરેક ધર્મપ્રેમી जनता સારી રીતે ભાગ લે છે અને આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બાબર ગામની અંદર જૂની પરંપરા મુજબ શીતળા સાતમનો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે અને ભૂતકાળથી આજ દિવસ સુધી સારી વ્યવસ્થા પણ થાય છે અને અહીંયા કને લોકો ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવે છે। આ હિન્દુ ધર્મનો એક પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે અને અહીંયાની સ્થાનિક પ્રજા હેત પ્રીતથી આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા કને અમારા જૂના બસ સ્ટેન્ડ ઉપર જૂના પ્રણાલિકા મુજબ જે પીપળા નીચે આ એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે જે ઝીલણી 11નો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી આને સારી રીતે ઉજવે છે। માટે બાબર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે આનો ભાગ લે છે અને આ પર્વને ઉજવે છે। અહેવાલ ગોપાલ ગુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।